નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે પવિત્ર શ્રાવણ માસની અંદર સાતમ આઠમના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત ઉપર આભ ફાટેલું જોવા મળ્યું છે. વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે અતિ ભયંકર તોફાનનું જોર અને આજે ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાની નવી અને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરીને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોની સાથે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર સિસ્ટમનું અતિ ભારે જોર ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે, જેને જોતા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે અત્યંત ભયંકર વરસાદ પડવાને લઈને મોટું એલર્ટ આજે ગુજરાત માટે આપવામાં આવ્યું છે. ચારે દિશાઓ તરફથી આવતા પવનો અને સિસ્ટમના શિયર ઝોનના કારણે ગુજરાત ઉપર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યું છે. સાથે સાથે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર 29 તારીખ સુધીની અંદર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર વરસાદ ખાબકવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું સૌથી વધારે દબાણ ગ્વાલિયરના વિસ્તારોની અંદર, નાગપુરના વચ્ચેના ભાગોની અંદર સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ મજબૂત બનીને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે. સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની દિશા ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે ને આવનારી 48 કલાકમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર શિયર ઝોન અને ઓફ શોફ સ્ટ્રફ અત્યારે સક્રિય થવાના કારણે અતિ ભારેથી લઈને વાવાઝોડાની જેમ ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને તોફાની પવનોની સાથે ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. રમકડાની જેમ ગુજરાતની અંદર મકાનો તણાતા જોવા મળી શકે છે. રાજ્યની અંદર પવનની ઝડપોની સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે લો પ્રેશર વાળી સિસ્ટમનું ભારે દબાણ. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી પણ ડિપ્રેશન વાળી સિસ્ટમ મુંબઈના વિસ્તારોની અંદર પહોંચીને ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનું ભયંકર અસરની સાથે રૌદ્ર સ્વરૂપ અત્યારે દેખાડતી નવી સિસ્ટમ જોવા મળી છે. સાથે સાથે એક નવી સાયક્લોનિક સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેના કારણે ઢાકાના વિસ્તારની અંદર, ધાનબડના પંથકોની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર ખરાખરીનો ખેલ હવે શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યની અંદર સાતમ આઠમના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યની અંદર આભ ફાટ્યું હોય તેમ જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી આજે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે. પવનોની ઝડપોની સાથે ને વીજળીના ચમકારા સાથે ગુજરાત ઉપર ભયંકર વરસાદ આજે જોવા મળશે ને જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે ભયંકર વાદળોનું તીવ્ર ઝુંડ. અને આ વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલું હોવાના કારણે અત્યારે ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે. અને અંધકારની વચ્ચે ગુજરાત રાજ્યમાં ગમે ત્યારે આ સિસ્ટમ આવીને ટકરાયેલી જોવા મળશે. સિસ્ટમ ટકરાવવાની સાથે જ દરિયાની અંદર મોટી હલચલો જોવા મળી શકે છે અને દરિયો પણ ગાંડોતુર બનીને અરબ સાગરમાંથી જે અત્યારે પવન ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે ને જેની તીવ્ર અસરો વધવાના કારણે ગુજરાત ઉપર તોફાની રૂપની જેમ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યની અંદર રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન પણ પવનની જોર ગુજરાત ઉપર વધતું જોવા મળશે. અને અત્યારે રાજ્યની અંદર પવનની ઝડપ 70 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક પવનો ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલા
જોવા મળ્યા છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર 102 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે મેઘરાજાએ વિરામ લીધા બાદ અત્યારે જળબંબાકાર વરસાદ ખાબકવાનું મોટું અનુમાન ગુજરાતની અંદર દર્શાવવામાં આવ્યું છે અને જેમાં 7 ઇંચથી લઈને ગુજરાતની અંદર 15 ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. નવી સિસ્ટમ ગુજરાતની બિલકુલ નજીક આવીને પહોંચીને ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર દર્શાવવા માટે તૈયાર બેઠી હોય તેમ સિસ્ટમનું ભારે દબાણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનવાના કારણે આજની રાત્રિ પહેલા ગુજરાતના ઠેર પંથકોમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતની અંદર જોવા મળશે ને નવા રાઉન્ડની અંદર આજથી લઈને આગામી 29 તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે પવિત્ર શ્રાવણ માસની અંદર ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલા મઘા નક્ષત્ર દરમિયાન પણ કે જેનું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે, આમ રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર પવનોની ઝડપોની સાથે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ તીવ્ર એલર્ટ ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે અને રાજ્યની અંદર જન્માષ્ટમી અને પવિત્ર સાતમ આઠમના તહેવાર દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાનું મોટું એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે જોવા મળશે ધોધમાર વરસાદ, આજથી લઈને આગામી 29 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને આગાહીની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમની દિશા કઈ તરફની દર્શાવવામાં આવી છે ને જેના કારણે ગુજરાતના કયા વિસ્તારો ઉપર સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે, જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી ઉપર સંપૂર્ણ નજર કરીએ. બહાર નીકળતા પહેલા તમામ ગુજરાત વાસીઓ જરૂરથી જાણી લેજો, આજે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે અને પુષ્કળ વરસાદ પડવાને લઈને ગુજરાતના ઠેર વિસ્તારોમાં રેડ એલર્ટ, અમુક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત આજ માટે નહીં પરંતુ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 29 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી શકે છે અને વરસાદના પગલે કયા જિલ્લાઓની અંદર રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદનું મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ને કયા જિલ્લાઓમાં મેઘ ગર્જના વધતી જોવા મળશે, કયા વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આજથી લઈને આગામી 29 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી અત્યારે અપડેટ કરવામાં આવી છે. અને આજે ગુજરાત રાજ્યની અંદર સાતમ આઠમના પવિત્ર તહેવાર દરમિયાન વીજળીના ચમકારાની સાથે આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમોના તીવ્ર દબાણના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ચારે તરફથી તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજની રાત્રિ પહેલા તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો, કારણ કે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને રેડ એલર્ટના પગલે ગુજરાત રાજ્યની અંદર આજે 7 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના પણ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર ચાલુ વર્ષ એટલે કે 2024ના વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતના વિસ્તારોની અંદર સરેરાશ 69% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન 86% સુધીનો સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે. તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન ફક્ત 44% સુધીનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની અંદર 74%નો વિસ્તાર વિવિધ જિલ્લાઓની અંદર
જોવા મળી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાનું દબાણ આ વખતે સતત જોર કરતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન 82% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન 52% સુધીનો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર આ વર્ષની અંદર સૌથી ભયંકર અને ભારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યની અંદર સાતમ આઠમના તહેવાર દરમિયાન આજે વિવિધ જિલ્લાઓની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર 3 પ્રકારના એલર્ટો આપવામાં આવ્યા છે. જેમાં પહેલા એલર્ટની અંદર અત્યંત ભારે વરસાદથી લઈને ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બીજા ક્રમ ઉપર છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને ત્રીજા નંબર ઉપર છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો વિગતસર માહિતી મેળવી કે કયા જિલ્લામાં આજે કેવો વરસાદ જોવા મળશે અને કયા જિલ્લાની અંદર અતિ ને પુષ્કળ વરસાદ પડવાને લઈને કયું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો સૌપ્રથમ છૂટાછવાયા સ્થળ ઉપર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર તીવ્ર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. અને રેડ એલર્ટનો મતલબ થાય છે કે ભાવનગર, અમરેલીના જિલ્લાની અંદર, ભરૂચ અને સુરતના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા 4 જિલ્લાની અંદર ગુજરાત રાજ્યમાં તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ 4 જિલ્લા કે જેમાં સુરત, ભરૂચ, ભાવનગરનો દરિયાકાંઠાનો વિસ્તાર અને અમરેલીના જિલ્લામાં આજે આભ ફાટ્યું હોય તેમ વીજળીના ચમકારાની સાથે આ સંપૂર્ણ જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. બીજા ક્રમ ઉપર ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર અતિ ભારે વરસાદની આગાહીને જેને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની નજર કરીએ તો ગીર સોમનાથના જિલ્લાની અંદર, જૂનાગઢના જિલ્લામાં, રાજકોટના જિલ્લાની અંદર, બોટાદના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહેમદાબાદના જિલ્લાની અંદર, ગાંધીનગરના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, ખેડાના જિલ્લાની અંદર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાના જિલ્લાની અંદર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર પણ અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને સિસ્ટમનો પટ્ટો પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાઈને આગામી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે જેવી મોટી આગાહીને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. અને ત્રીજા ક્રમ ઉપર છૂટાછવાયા સ્થળ ઉપર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને જેમાં કચ્છના વિસ્તારોની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણની સાથે મહેસાણાના જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના જિલ્લાની અંદર પણ 12 મેઘ ખાંગા થયા હોય તેમ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર સાતમ આઠમના તહેવાર નિમિત્તે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે. અને આ વિસ્તારોમાં વાદળોના ઘેરાવા સાથે આજે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના 4 જિલ્લાઓમાં ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદનું લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન એટલે કે આઠમના દિવસ દરમિયાન પણ રાજ્યની અંદર ભાવનગર, અમરેલીના જિલ્લાની અંદર, ભરૂચ અને વડોદરાના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન પણ 4 જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો સાથે સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદાની અંદર, સુરત, નવસારી, વલસાડના જિલ્લામાં, આણંદ, ખેડા, ગાંધીનગર, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. કચ્છના વિસ્તારની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, તાપી અને ડાંગના જિલ્લામાં
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આભ ફાટ્યું હોય તેમ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આગામી 26 તારીખ માટે પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 26 તારીખ 27 તારીખના રોજ 28 તારીખના રોજથી ગુજરાત ઉપર વરસાદનું જોર ઘટતું જોવા મળશે અને 29 તારીખના રોજ ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમની હળવી અસરો જોવા મળશે અને જેમાં કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર, જામનગરના વિસ્તારની અંદર, રાજકોટના પંથકોની અંદર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લાઓમાં વીજળીના ચમકારા ગુજરાત રાજ્યની અંદર વધતા જોવા મળશે અને ધીમી ધારે ગુજરાત રાજ્યની અંદર 29 તારીખ પછી વરસાદ નબળો પડતો જોવા મળશે. પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર નવી સિસ્ટમો બનતી હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 6 દિવસની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે વીજળીના ચમકારાની સાથે ભારે મેઘગર્જના સાથે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ રાજ્યની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળશે, જેમાં કચ્છના જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે. ફક્ત આજ નહીં પરંતુ 28 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકાની સાથે ઠેર ઠેર જિલ્લાઓની અંદર ગાજવીજ ગુજરાતની અંદર મજબૂત બનતી જોવા મળશે અને આ ગાજવીજની સાથે ગુજરાત રાજ્યમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટું એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ચમકારાની સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેમ જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે અને આજ રોજ ગુજરાત ઉપર જોવા મળશે મોટા ભાગના સ્થળ ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી. આમ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર પંથકોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી 6 દિવસની અંદર ભારે વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતો પવન ગુજરાત સાથે ટકરાવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નવી હલચલો અત્યારે સક્રિય બનતી જોવા મળી છે અને આ નવી હલચલોના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી ગુજરાતની અંદર 28 તારીખને 29 તારીખ સુધીની અંદર ચાલવાનો છે. આ નવા રાઉન્ડમાં ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે.